નમસ્કાર દોસ્તો, હવે આજના પ્રકરણની અંદર આપણે બે ટોપિકની વાત કરીએ, એક મુઘલ સાહિત્ય અને એક પ્રાદેશિક સાહિત્ય. સૌથી પહેલા આપણે વાત કરીએ મુઘલ સાહિત્ય. મુઘલ સાહિત્યને ફારસી સાહિત્ય પણ કહી શકાય. મુઘલ સાહિત્ય એટલે મુઘલ બાદશાહોનું શાસન. બાબરથી શરૂ કરી અને ઔરંગઝેબ સુધી, બહાદુર શાહ ઝફર સુધીના જે મુઘલ બાદશાહો થયા, એ મુઘલ બાદશાહો પણ કોઈ લેખક હતા, કોઈ ઇતિહાસકાર હતા, કોઈ કવિ હતા. અને એના સમયમાં પણ એમણે જાતે અથવા એમના પરિવારના સભ્યો, જે શાહી પરિવાર કહેવાય, એ સભ્યો દ્વારા ઘણા બધા ગ્રંથો લખાયા છે. અને મુઘલ બાદશાહોના સમયમાં વાસ્તુકલાનો પણ જબરદસ્ત વિકાસ થયો. પછી એ દિલ્હીનો લાલ કિલ્લો હોય કે કુતુબ મિનાર હોય કે આવું કોઈ પણ સ્થાપત્ય મુઘલ બાદશાહોના સમયમાં જે થયું, એ વાસ્તુકલાને ધ્યાનમાં રાખીને થયું. એટલે વાસ્તુકલાનો પણ જબરદસ્ત વિકાસ થયો હતો એ સમયમાં. સાહિત્યનો પણ ઘણો બધો વિકાસ થયો. એમાં શરૂઆત બાબરથી થઈ. સૌથી પહેલો મુઘલ બાદશાહ એટલે બાબર. એમણે તુર્કી ભાષાની અંદર તુઝુકે બાબરી નામની એમણે પોતે આત્મકથા લખી છે. તુર્કી ભાષાની અંદર તુઝુકે બાબરી, ધ્યાન રાખજો. અને ફારસી ભાષાની અંદર એમણે જે આત્મકથા લખાણી એ બાબરનામા. એટલે અલગ અલગ ભાષાની અંદર બાબરની આત્મકથા લખાણી છે, બાબરે પોતે લખી છે. અને અલગ અલગ ભાષાની અંદર એના અલગ અલગ નામ છે. આ ધ્યાન રાખવું પડે. તુર્કી ભાષામાં તુઝુકે બાબરી અને ફારસી ભાષાની અંદર બાબરનામા. પછી હુમાયુની બહેન ગુલબદન બેગમ, એમણે હુમાયુનામા નામે હુમાયુની આત્મકથા લખી. જહાંગીર બાદશાહ, એણે તુઝુકે જહાંગીરી નામે પોતે પોતાની આત્મકથા લખી. તો એવી જ રીતે ઔરંગઝેબ છે, એક સિદ્ધહસ્ત લેખક હતો. એમણે પણ ઘણા બધા ગ્રંથો લખ્યા છે. અને બહાદુર શાહ ઝફર પોતે એક સિદ્ધહસ્ત કવિ હતો. એણે પણ ઘણી કવિતાઓ, શાયરીઓ લખી છે. પછી અકબર બાદશાહ. અકબર બાદશાહ પોતે તો નિરક્ષર હતો, એટલે એમણે પોતે કોઈ સાહિત્ય સર્જન કર્યું નથી. પણ અકબર બાદશાહના સમયમાં જે નવરત્ન હતા, એમાંના બે એટલે અબુલ ફઝલ અને ફૈજી ફઝલ, એ અકબર બાદશાહના નવરત્નોમાંથી બે હતા. તો એમણે પણ ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું. અબુલ ફઝલે બે ગ્રંથો લખ્યા છે. એક છે આઈને અકબરી, અબુલ ફઝલ દ્વારા લખાયેલો ગ્રંથ, અને બીજો છે અકબરનામા. આઈને અકબરી અને અકબરનામા અબુલ ફઝલ દ્વારા લખાયેલો ગ્રંથ છે. એમાં જે આઈને અકબરી છે, એમાં ભારતના એ સમયના રીત રિવાજો, એ સમયના શિષ્ટાચાર, એ સમયના લોકોનું જીવન કેવું હતું, લોકો કેવા પ્રકારના ધર્મનું પાલન કરતા હતા, કયા પ્રકારનું જીવન જીવતા હતા, આ બધું વર્ણન આઈને અકબરી નામના ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. અને અકબરનામા એ સમયની શાસન વ્યવસ્થા કઈ પ્રકારની હતી, એ બધું વર્ણન છે. ફૈજી ફઝલે કોઈ ગ્રંથો નથી લખ્યા, પણ ફૈજી ફઝલે સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ ચોક્કસ કર્યો છે. ફારસી ભાષાની અંદર અનુવાદ,
કારણ કે મુગલ બાદશાહોની રાજ દરબારની ભાષા જ ફારસી હતી, આપણે આગળ જોઈ ગયા છીએ. અને અકબર બાદશાહે તો અનુવાદ માટે એક આખા અલગ વિભાગની રચના કરી હતી. અને એમાં મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આવા ઘણા મહત્વના કહી શકાય એવા ગ્રંથો એનો અનુવાદ સંસ્કૃતમાંથી ફારસી ભાષાની અંદર કર્યો હતો. અને અનુવાદ કરનાર હતો ફૈજી ફઝલ. બીજી વસ્તુ કે મુગલ બાદશાહોના સમયમાં એક ઉર્દુ ભાષાનો ઉદ્ભવ થયો અને ઉર્દુ ભાષાની અંદર અબ્દુલ હામિદ લાહોરી, ખાફી ખાન, મોહમ્મદ કાઝિમ, સુજાન રાય આ બધા ઉર્દુ ભાષાના કવિઓ થયા. એ સિવાય કવિ બિહારીએ બિહારી સત્સઈ નામની કૃતિ લખી છે અને મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા છે. મોહમ્મદ હુસેન આઝાદ એણે દરબારે અકબરી નામનો ગ્રંથ લખ્યો છે. એ બધી ઉર્દુ ભાષાની વાત છે. એટલે મુઘલ સાહિત્યની અંદર સૌથી પહેલા મુઘલ બાદશાહોના નામ. બાબર, એણે તુર્કી ભાષા અને ફારસી ભાષામાં આત્મકથા, તુર્કી ભાષામાં તુઝુકે બાબરી, ફારસી ભાષામાં બાબરનામા. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા, એ હુમાયુની આત્મકથા. જહાંગીર બાદશાહે પોતે તુઝુકે જહાંગીરી નામે પોતે પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ એક લેખક હતો, બહાદુર શાહ જફર એક કવિ હતો. અકબર બાદશાહના સમયમાં સાહિત્યનો નોંધપાત્ર વિકાસ થયો. તુલસીદાસ અને સુરદાસ અકબર બાદશાહના સમયમાં થયા. હિન્દી ભાષાના મહાન કવિઓ હતા. તુલસીદાસે રામચરિત માનસ નામના ગ્રંથની રચના કરી છે. રહીમના દોહરા આજે પણ પ્રખ્યાત છે. અબુલ ફઝલે આઈને અકબરીને અકબરનામા નામના ગ્રંથો લખ્યા. ફૈજી ફઝલે સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. અનુવાદ માટે અલગ વિભાગ હતો. એમાં મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોનો સંસ્કૃતમાંથી ફારસીમાં અનુવાદ થયો. પછી વાત આપણે કરીએ પ્રાદેશિક સાહિત્ય. પ્રાદેશિક સાહિત્ય એટલે જુદા જુદા પ્રદેશોની અંદર રચાયેલું સાહિત્ય. અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ શાસકો એમણે આ પ્રાદેશિક સાહિત્યને વેગ આપ્યો. અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ પ્રકારનું એ સાહિત્ય સર્જન થયું. અલગ અલગ રાજ્યના સુલતાનોએ વિદ્વાનોને પોતપોતાના રાજ્યમાં આશ્રય આપ્યો અને વિદ્વાનોએ અલગ અલગ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું. ભક્તિ માર્ગના જે સંતો થયા, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, નામદેવ હોય, એકનાથ હોય, એમણે લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. લોકોની ભાષામાં ઉપદેશ એટલે અલગ અલગ પ્રદેશના લોકો અલગ અલગ ભાષા બોલતા હોય તો જે પ્રદેશના લોકો જે ભાષા બોલતા હોય એ ભાષા પ્રમાણે એને ઉપદેશ આપવાનો, જેથી લોકો સમજી શકે. હિન્દી ભાષામાંથી કુલ 4 ભાષાઓ અસ્તિત્વમાં આવી. આગળ આપણે જોયું તો વ્રજ અને ખડી બોલી. એ સિવાય અવધી ભાષા, ભોજપુરી, રાજસ્થાની આ બધી હિન્દી ભાષાની દીકરીઓ છે. હિન્દી ભાષામાંથી અસ્તિત્વમાં આવેલી આ બધી દીકરીઓ છે. કબીરની રચનાઓ, કબીરજીએ દુહાઓની રચના કરી સંધોકડી ભાષામાં. કબીરના દુહાઓ આજે પણ પ્રખ્યાત છે. કબીર વાણી તરીકે પ્રખ્યાત છે. સંધોકડી ભાષામાં લખાયેલા દુહા છે. મલિક મોહમ્મદ જાયસી એણે પદ્માવત નામે મહાકાવ્ય લખ્યું છે. અવધી ભાષાની અંદર લખાયેલું મોટું કાવ્ય છે પદ્માવત. તુલસીદાસે રામચરિત માનસની રચના કરી. તો બંગાળના જે સુલતાનો હતા એમણે પણ વિદ્વાનોને આશ્રય આપ્યો અને બંગાળી ભાષાની અંદર અલગ અલગ પ્રકારના સાહિત્યનું સર્જન થયું. કૃતિવાસ નામના લેખક એણે રામાયણની રચના કરી બંગાળી ભાષામાં. એટલે રામાયણ અલગ અલગ ભાષાની અંદર લખાણી છે. આગળ આપણે વાત આવી હતી કે કવિ કંબલ
એણે તમિલ ભાષામાં રામાયણ લખી, કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણ લખી, તુલસીદાસે અવધી ભાષામાં રામાયણ લખી અને સંસ્કૃત ભાષામાં પણ રામાયણ લખાણી છે. ચૈતન્ય મહાપ્રભુ એણે ભક્તિ ગીતો લખ્યા છે. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ ગીતો લખ્યા છે. ચૈતન્ય મહાપ્રભુએ જે ભક્તિ ગીતો લખ્યા એ વ્રજ ભાષાની અંદર લખાયેલા છે. હવેલીની અંદર જે કીર્તનો ગવાય છે વૈષ્ણવ સંપ્રદાયના કોઈ ઉત્સવ વખતે, એ ચૈતન્ય મહાપ્રભુએ લખેલા ભક્તિ ગીતો છે. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ ગીતો લખ્યા, આજે પણ પ્રખ્યાત છે. તો મહારાષ્ટ્રની અંદર મહાન સંત થયા એકનાથ, એમણે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા છે. તો ઝૈનુલ આબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા ગ્રંથો એનો અનુવાદ થયો છે. એટલે અલગ અલગ પ્રદેશોની અંદર રચાયેલું આ બધું અલગ અલગ સાહિત્ય છે. ખાસ કરીને હિન્દી ભાષામાંથી અસ્તિત્વમાં આવેલી આ બધી ભાષાઓ, વ્રજ, ખડી બોલી, અવધી, ભોજપુરી, રાજસ્થાની, નવી નવી ભાષાઓ અસ્તિત્વમાં આવી એ પ્રમાણે નવા નવા સાહિત્યનું સર્જન થયું છે. નમસ્કાર.